હેલો દોસ્તો, ગુજરાત સરકારે જે અત્યારે યોજના બહાર પાડી છે જેનું નામ છે શ્રમિક યોજના કુટુંબને અચાનક આવી પડેલી આફત સામેની ટકી રહેવા મદદરૂપ થવા માટેની હેતુસર તે યોજનામાં સરકાર તમને 2 લાખ રૂપિયાની સહાય કરે છે. જે લોકો કામ કરે છે, ડેલી રૂટિન માટે કામ કરે છે, એ લોકોને સરકાર તરફથી 2 લાખ રૂપિયાની સહાય મળે છે. એના કુટુંબના વારસદારને જેને ફરીથી ઊભા થવા માટે સરકાર તમને 2 લાખની સહાય કરે છે. તેના માટે આવેદન કઈ રીતે કરવું? સરકાર તમને 2 લાખની સહાય કરે છે. જે 2 લાખ રૂપિયા તમને મળવાપાત્ર રહેશે તેમના વારસદારને. ત્યાં આવેદન કરવા માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને કરવાનું રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ છે જે અકસ્માત થઈ હોય તેની એફઆઈઆરની નકલ જોઈએ, એક્સિડન્ટ રિપોર્ટ જોઈએ, નિરીક્ષણની સ્થાપના તપાસ હેઠળ પ્રથમ વારસદાર અંગેનો પુરાવો જોઈએ, બેંક પાસબુક જોઈએ, મરણ થનારું પ્રમાણપત્ર, વારસદારના શ્રમિકો ઓળખને પુરાવો. આટલા ડોક્યુમેન્ટ લઈને તમે શ્રમ વિભાગની અંદર આવેદન કરશો તો તમને 2 લાખ રૂપિયાની સહાય સરકાર તરફથી કરવામાં આવશે.